હેલો ફ્રેન્ડ્સ, વિજન આઈએસની કરંટ અફેર્સ સિરીઝમાં આપનું સ્વાગત છે. આજે આપણે માર્ચ 2020ના મેગેઝિનમાં સાયન્સ એન્ડ ટેકનોલોજીનો પોર્શન છે એમાં આજે ન્યૂ રેગ્યુલેટરીઝ બોડીઝ ટુ કવર ટ્રેડિશનલ મેડિસિન એમાં બે બિલ છે જે રાજ્યસભાએ પસાર કર્યા છે, જેમ કે નેશનલ કમિશન ફોર ઇન્ડિયન સિસ્ટમ ઓફ મેડિસિન બિલ 2019 અને બીજું છે નેશનલ કમિશન ફોર હોમિયોપેથી બિલ 2019. તો આ બંને બિલ શું છે, એમાં શું જોગવાઈઓ છે એ વિશે ચર્ચા કરીશું. આ ઉપરાંત જે આપણી ટ્રેડિશનલ મેડિસિન છે એ બધા વિશે આજે આપણે ડિટેલમાં ચર્ચા કરીશું, રાઈટ? તો ચલો આજનો લેક્ચર શરૂ કરીએ. તો એ ન્યૂઝમાં કેમ છે? તો રિસન્ટલી રાજ્યસભા પાસ ધ નેશનલ કમિશન ફોર ઇન્ડિયન સિસ્ટમ ઓફ મેડિસિન બિલ 2019 એન્ડ નેશનલ કમિશન ફોર હોમિયોપેથી બિલ 2019. એ આ બંને અલગ અલગ એક નેશનલ કમિશન બનાવવા માટેના બિલ એ રાજ્યસભાએ પસાર કર્યા છે, રાઈટ? હવે આના રિલેટેડ બીજી એક ન્યૂઝ છે, જરા જોઈ લઈએ કે આયુષ ગ્રીડ, આ પ્રિલિમ્સમાં આ ટાઈપના ક્વેશ્ચન પૂછાઈ શકે કે આયુષ ગ્રીડ એ શું છે. તો આયુષ ગ્રીડ એ મિનિસ્ટ્રી ઓફ આયુષનો એક ઇનિશિયેટિવ છે, એક નવો પ્રોજેક્ટ છે. એમાં શું કરવામાં આવશે? એમાં ડિજિટાઇઝેશન ઓફ આયુષ સેક્ટરમાં જે બધા અલગ અલગ જેમ કે આયુર્વેદા, યુનાની, સિદ્ધા, યોગા એ બધાનું ડિજિટાઇઝેશન કરવામાં આવશે. એટલે એક નેશન વાઇડ એક ડિજિટલ પ્લેટફોર્મ ઊભું કરવામાં આવશે, રાઈટ? એટલે બધું એક જ બોર્ડ ઉપર આવી જાય. એટલે એના કારણે હોસ્પિટલ્સ, લેબોરેટરીઝ એ બધા થ્રુ આપણે આપણી ટ્રેડિશનલ સિસ્ટમને એક જ પ્લેટફોર્મ પર હોય તો એને પ્રમોટ કરવું થોડું સરળ બને, રાઈટ? એના માટે આપણે આ આયુષ બોર્ડની રચના મિનિસ્ટ્રી ઓફ આયુષે કરી છે. હવે આપણે બેઝિક જોઈ લઈએ કે ઇન્ડિયન સિસ્ટમ ઓફ મેડિસિન એમાં સાનો સમાવેશ થાય છે. આયુર્વેદા, યુનાની, સિદ્ધા, યોગા, નેચરોપેથી અને હોમિયોપેથી, આ બધા શબ્દ આપણે સાંભળેલા જ છે. એ 6 સિસ્ટમ છે કે જેને આપણે ઇન્ડિયાની જે ઇન્ડિયન સિસ્ટમ ઓફ મેડિસિન તરીકે કે ટ્રેડિશનલ મેડિસિન તરીકે ઓળખીએ છીએ, રાઈટ? તો બધા વિશે બેઝિક ઇન્ફોર્મેશન લઈ લઈએ. તો ફર્સ્ટ છે આયુર્વેદા. આયુર્વેદામાં શું છે કે એનું ફંડામેન્ટલ બેઝિસ છે કે જે પાયાની વસ્તુ છે એ પંચમહાભૂત છે, રાઈટ? કયા? પૃથ્વી, જળ, વાયુ, અગ્નિ અને આકાશ. આપણે જાણીએ છીએ કે આપણામાં એવી થિયરી છે કે આપણું શરીર છે એ પંચમહાભૂતોમાંથી બનેલું છે અને એમાં જ વિલીન થઈ જશે, રાઈટ? પછી એ કોઈ પણ ધર્મનું હોય કે ગમે તે, રાઈટ? એટલે આયુર્વેદામાં પંચમહાભૂતો પર એક ફોકસ હોય છે, રાઈટ? હવે આયુર્વેદામાં આપણે ટ્રીટમેન્ટ કઈ રીતે કરીએ છીએ તો એમાં પણ મુખ્ય આટલી વસ્તુ ઉપર ધ્યાન અપાય છે, જેમ કે સ્વસ્થ વિત્ત, એટલે એ પ્રિવેન્ટિવ છે, રાઈટ? પ્રિવેન્ટિવમાં છે સ્વસ્થ વિત્ત. ક્યુરેટિવ ઔષધિ એટલે કે ડ્રગ, રાઈટ? નેક્સ્ટ છે આહાર એટલે કે ડાયટ, અને વિહાર એટલે કે લાઇફસ્ટાઇલ. મિટિગેટિવ એન્ડ રિક્યુપરેટિવ એટલે રસાયણ. એટલે મુખ્ય વસ્તુ છે કે આમાં આપણે કઈ રીતે એપ્રોચ કરીએ છીએ ટ્રીટમેન્ટ કરવા માટે. તો વિત્ત, ઔષધિ, આહાર, વિહાર અને રસાયણ, રાઈટ? એટલે આ બધાના આધારે આયુર્વેદા સિસ્ટમમાં આપણી ટ્રીટમેન્ટ થાય છે. પછી નેક્સ્ટ સેકન્ડ છે યુનાની. યુનાની એ ગ્રીસ સાથે રિલેટેડ છે, એનું ઓરિજિન ગ્રીસ છે અને એને ઇન્ડિયામાં આરબ્સ અને પર્શિયન લોકો 11મી સદીમાં લાવ્યા હતા, રાઈટ? હવે યુનાની સિસ્ટમમાં આપણે જોઈએ તો એ લોકોની ટ્રીટમેન્ટ કરવાના 4 મુખ્ય મોડ છે. કયા? ફર્સ્ટ છે ઇલાજ બિલ તબદીર, રાઈટ? એટલે એમાં શું છે? રેજિમેન્ટલ થેરાપી એને કહેવાય છે. સેકન્ડ છે ઇલાજ બિલ ગીધા, રાઈટ? એટલે ડાયટોથેરાપી છે, એટલે ડાયટ પર એના પર ફોકસ કરાય છે. થર્ડ છે ઇલાજ બિલ દવા, એટલે એ ફાર્મા, દેટ મીન્સ કે દવા ઉપર એમાં ખાસ ધ્યાન અપાય છે. અને લાસ્ટ છે ઇલાજ બિલ યાદ એટલે સર્જરી. એ પર્શિયન ભાષાનો લેંગ્વેજ હશે, રાઈટ? ગ્રીસ ભાષાનો શબ્દ હશે. પછી થર્ડ છે સિદ્ધા એટલે સીધું એનું લિંક દ્રવિડિયન કલ્ચર સાથે છે.
એનું ઓરિજિન દ્રવિડિયન કલ્ચર સાથે છે. હવે સિદ્ધાનો અર્થ શું થાય? તમે સિદ્ધ ક્યારે થાવ? કે તમે કંઈ અચીવ કર્યો હોય ત્યારે, રાઈટ? એટલે એ અચીવમેન્ટ્સને આપણે સિદ્ધ તરીકે ઓળખીએ છીએ. ટોટલ એવા 18 સિદ્ધાર્થ હતા, રાઈટ? અને એ લોકોએ જે એ લોકોની ટ્રેડિશનલ મેથડ હોય, કઈ પદ્ધતિઓ હોય, એ બધું ભેગું કરીને તમિલ ભાષામાં બધું ડેવલપ કર્યું હતું, રાઈટ? એટલે તમિલ ભાષામાં એ લોકોએ એમના આ જ્ઞાનને નાખ્યું હતું અને એના આધારે જ પછી સિદ્ધા સિસ્ટમ ડેવલપ થઈ અને એને આજે સાઉથ ઇન્ડિયામાં ઘણી જગ્યાએ પરસ્યુ કરવામાં આવે છે. હવે ફોર્થ છે આપણું યોગા. યોગાને તો આપણે સૌ જાણીએ છીએ, એ પતંજલિના યોગ સૂત્ર આધારિત છે. યોગામાં મુખ્ય અષ્ટાંગિક યોગ એ સૌથી વધુ ફેમસ છે અને અષ્ટાંગિક યોગ કરવો ખૂબ જ જરૂરી છે. તો એના અંતર્ગત શાનો સમાવેશ થાય છે? યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધરણા, ધ્યાન, સમાધિ. આ 8 વસ્તુ છે એ બધું ભેગું થઈને અષ્ટાંગિક યોગ બને છે, રાઈટ? અને આપણે સૌ જાણીએ છીએ કે 21મી જૂનને આપણે ઇન્ટરનેશનલ યોગ દિવસ તરીકે ઓળખીએ છીએ. એ કેમ કે યુએનએ 2014માં ડિક્લેર કર્યું હતું કે 21મી જૂન એ ઇન્ટરનેશનલ યોગ ડે તરીકે મનાવાશે, રાઈટ? હવે 5th છે નેચરોપેથી. નેચરોપેથીનો બેઝિક મસ્ત વસ્તુ એ છે કે એકદમ કોસ્ટ ઇફેક્ટિવ ડ્રગલેસ સિસ્ટમ છે. એટલે સસ્તી છે અને એમાં કોઈ દવાનો બી ખાસ ઉપયોગ થતો નથી. એનું નામ જ સજેસ્ટ કરે છે કે નેચરોપેથી. એટલે આમ નેચરથી ઓટોમેટિક બધું હીલ થવાની ક્ષમતા આપણે ડેવલપ કરવાની, બરાબર? એટલે આપણું શરીર જ જાતે પોતાને હીલ કરી દે, રાઈટ? એટલે નેચરોપેથીમાં મેઇન વસ્તુ ઇમ્યુનિટી વધારવા ઉપર વધારે ફોકસ હોય છે, રાઈટ? અને એમાં પણ કે આપણે કઈ રીતે આપણી હેલ્થને સારી કરી શકીએ, આપણું બોડીને કઈ રીતે સારી બનાવી શકીએ, રાઈટ? તો એના માટે પણ 5 વસ્તુ ઉપર મુખ્ય ફોકસ હોય છે. અર્થ, વોટર, એર, ફાયર એન્ડ ઇથર. ઇથર એટલે આકાશ, એટલે પૃથ્વી, જળ, હવા, અગ્નિ અને આકાશ. એ 5 વસ્તુ ઉપર નેચરોપેથીમાં પણ ફોકસ હોય છે. હવે લાસ્ટ છે આપણું હોમિયોપેથી. તો હોમિયોપેથી એ છે ને, એની ટર્મ છે, એ જર્મન એક ફિઝિસિસ્ટ હતા, ડૉક્ટર ક્રિશ્ચિયન ફ્રેડરિક સેમ્યુઅલ હેનેનમેન. એને 1805માં આ સિસ્ટમ બહાર પાડી હતી હોમિયોપેથીની, રાઈટ? હવે હોમિયોપેથીમાં શું છે? એ મેઇન વસ્તુ એમાં લો ઓફ સિમિલર્સ, એટલે કે લોજિકલી એક ઇવોલ્વિંગ સાયન્સ છે, એક એક્સપેરિમેન્ટલ સાયન્સ છે. એટલે આમ જે આપણે મેથ્સમાં કરતા હોય છે વિવિધ ઇટરેશન્સ દ્વારા એક્ઝેક્ટ આન્સર સુધી પહોંચવાનું, એ જ રીતે આમાં હોમિયોપેથીમાં પણ ઇટરેશન મેથડનો સહારો લેવામાં આવે છે, રાઈટ? હવે આ બધી તો થઈ ગઈ આપણી મુખ્ય ઇન્ડિયન ટ્રેડિશનલ મેડિકલ સિસ્ટમ્સ. તો હવે આ વાય આર ધીસ સિસ્ટમ ઓફ મેડિસિન રિક્વાયર્ડ? કેમ એની જરૂર છે આપણને? તો ઇન્ડિયામાં શોર્ટેજ ઓફ ડૉક્ટર્સ છે, એટલે ડૉક્ટર ટુ પેશન્ટ રેશિયો હોવો જોઈએ એ WHO પ્રમાણે 1000 પેશન્ટે એક ડૉક્ટર હોવો જોઈએ, જ્યારે આપણા ત્યાં 1800 પેશન્ટે એક ડૉક્ટર છે, રાઈટ? પછી ઇન્ક્રીઝ ઇન લાઇફસ્ટાઇલ રિલેટેડ ડિસઓર્ડર્સ. જેમ જેમ આપણે વધુને વધુ મોડર્ન લાઇફસ્ટાઇલ થઈ રહી છે, લાઇફસ્ટાઇલનું વેસ્ટર્નાઇઝેશન થઈ રહ્યું છે, એમાં જે આપણા લાઇફસ્ટાઇલ રિલેટેડ ડિસઓર્ડર્સ વધી રહ્યા છે, રાઈટ? એટલે કોઈ એક જ પ્રકારની હેલ્થકેર સિસ્ટમ ઉપર ડિપેન્ડ રહેવું એ થોડું રિસ્કી છે, રાઈટ? એટલે એના માટે મોડર્ન સોસાયટીની નીડને આપણે ફૂલફિલ કરવા માટે આ સિસ્ટમ્સની જરૂર છે, રાઈટ? પછી થર્ડ છે પોટેન્શિયલ ઓફ મેડિકલ ટુરિઝમ. તો ઇન્ડિયામાં એમ પણ આપણે જાણીએ છીએ કે સાઉથ ઇસ્ટ એશિયન કન્ટ્રીઝમાં ઇન્ડિયા એક મોટું મેડિકલ હબ છે. ઇન્ડિયામાં ઘણું વિશાળ સ્કોપ પણ રહેલો છે અને મેડિકલ ટુરિઝમ અત્યારે થાય પણ છે. અને આપણું જે આયુર્વેદા છે, યોગા છે, એક્યુપંચર છે, હર્બલ ઓઇલ મસાજ છે અને બીજી કઈ બધી નેચરલ થેરાપીસ છે, રાઈટ? પછી એના સિવાય બીજી ઇન્ડિયન આપણી એન્શિયન્ટ હેલ્થકેર મેથડ્સ છે, જેમ કે વૈદિક કેર, બરાબર? બીજી કોઈ ઓલ્ટરનેટિવ હેલ્થકેર સર્વિસીસ. એટલે આ બધાના કારણે આમ એમાં આપણું બરાબર ડેવલપમેન્ટ થયું હોય યોગ્ય દિશામાં અને એનું પ્રોપર માર્કેટિંગ ને મેનેજમેન્ટ કરવામાં આવે, વેલ ઓર્ગેનાઇઝ સેક્ટર હોય આ બધા, તો પછી આપણું મેડિકલ ટુરિઝમનું પોટેન્શિયલ ઓર વધારે એક્સપાન્ડ થઈ શકે છે, રાઈટ?
પછી ન્યૂ ડ્રગ્સ ડેવલપમેન્ટ, એટલે જે આપણું ટ્રેડિશનલ નોલેજ છે એના કારણે વિવિધ ઔષધિઓ કે પ્લાન્ટ્સ કે પછી આપણી લાઈફસ્ટાઈલ એ બધાના આધારે આપણે કંઈક નવા ડ્રગ ડેવલપ કરી શકીએ છીએ, રાઈટ. એટલે જે અત્યારે મોડર્ન આપણી અમુક બીમારીઓ છે એના સામે રક્ષણ મેળવી શકે છે. આપણે જાણીએ છીએ કે અત્યારે કોવિડમાંય ઘણા એવા કિસ્સા સામે આવ્યા છે કે ઘણા એવા રિસર્ચર્સે એવો દાવો કર્યો હોય છે કે અમુક કંઈક નેચરલ આપણી મેથડ્સમાંથી થોડું ઘણું ઇમ્યુનિટી બૂસ્ટ કરવામાં કે કોરોના સામે લડાઈમાં ઘણો ફાયદો મળ્યો છે, રાઈટ. એટલે એ રીતે જે આપણે R&D એમાં પ્રોપર ડાયરેક્શનમાં કરીએ તો પોસિબલ છે કે નવી ડ્રગ્સ આપણે એ રીતે ડેવલપ કરી શકીએ છીએ. પછી હવે આ જે 2 બિલ ગવર્મેન્ટે રાજ્યસભામાંથી પસાર કર્યા તો એનું બેકગ્રાઉન્ડ જરા જોઈ લે અને બંને બિલની જરૂરિયાત કેમ હતી, રાઈટ. તો આ બંને બિલ પહેલાં આ કઈ રીતે રેગ્યુલેટ થતું હતું, તો જે ઇન્ડિયન એના માટે 2 મેઇન એક્ટ હતા. ફર્સ્ટ છે ઇન્ડિયન મેડિસિન સેન્ટ્રલ કાઉન્સિલ એક્ટ 1970 અને હોમિયોપેથી માટે એક્ટ હતો હોમિયોપેથી સેન્ટ્રલ કાઉન્સિલ એક્ટ 1973, બરાબર. એ બંને હતા એ સમય સાથે થોડા એમાં બદલાવ કરતા જતા હતા આપણે, પણ અત્યારે મોડર્ન જમાનાની માંગ પ્રમાણે એ થોડા ઇરિલેવન્ટ થઈ ગયા હતા, એટલે આપણે નવા એક્ટની જરૂર હતી, રાઈટ. પછી હવે આ જે આપણી મેડિકલ સિસ્ટમ્સ છે એમાં ટ્રેડિશનલ જે સિસ્ટમ છે એમાં કયા બોટલ નેક્સ છે, એટલે કઈ સમસ્યાઓ છે, રાઈટ. તો ફર્સ્ટ છે ઇરેગ્યુલારિટીઝ ઇન રેગ્યુલેશન, એનું કોઈ પ્રોપર રેગ્યુલેશનનું ગાઈડન્સ નથી. જેમ કે આયુષ મિનિસ્ટ્રી છે પણ એના અંતર્ગત પછી જે આયુર્વેદા, યુનાની એ બધાનું આમ ઇન્ડિવિજ્યુઅલ એક સરખું સ્ટ્રક્ચર ને એ બધું નથી, એટલે એના માટે એનું પ્રોપર રેગ્યુલેશન કરવું જરૂરી છે. પછી સેકન્ડ છે ઇનઇફેક્ટિવ રોલ ઓફ મેમ્બર્સ એન્ડ એક્ઝિક્યુટિવ કમિટી, એ જે એના મેમ્બર્સ હોય છે કે એક્ઝિક્યુટિવ કમિટી હોય છે એ લોકોનો રોલ ખૂબ જ ઇનઇફેક્ટિવ હોય છે, રાઈટ. પછી નેક્સ્ટ છે લેક ઓફ સ્ટાન્ડર્ડ કરિક્યુલમ એન્ડ એજ્યુકેશન. હવે આખા દેશમાં કે જ્યાં પણ કે આયુર્વેદા ભણાતું હોય, યુનાની ભણાતું હોય, યોગા ભણાતું હોય તો બધાનું એક પ્રોપર કરિક્યુલમ હોવું જોઈએ, રાઈટ. એજ્યુકેશનમાં પણ એક સિસ્ટમ હોવી જોઈએ, તો એનો થોડો અભાવ જોવા મળે છે. પછી ઘણીવાર એવું જોવા મળે છે કે આપણા જે ટ્રેડિશનલ સિસ્ટમ્સના ડૉક્ટર હોય એને એ લોકોમાં એબ્સન્સ ઓફ એથિક્સ જોવા મળે છે, રાઈટ. એટલે એના કારણે શું થાય કે ઘણીવાર ઊંટ વૈદ્ય જેવો શબ્દ આપણે સાંભળ્યો હશે, એટલે એના કારણે પ્રોબ્લેમ્સ થાય છે ઘણીવાર. એના કારણે પછી લોકોનો ટ્રસ્ટ મેઇન સિસ્ટમ પરથી ઘટતો જાય છે. પછી નેક્સ્ટ છે ફેલિયર ટુ પ્રોવાઈડ ટ્રાન્સપરન્ટ સિસ્ટમ્સ એન્ડ ઇન્સ્પેક્શન, એટલે આપણે ટ્રાન્સપરન્ટ સિસ્ટમ જ નથી બનાવી શક્યા અને પ્રોપર એનું ઇન્સ્પેક્શન નથી થતું. કોઈ પણ વ્યક્તિ આપણે જતા હોય છે રસ્તામાં પણ ઘણીવાર આયુર્વેદના ડૉક્ટર્સ એવા બોર્ડ મારીને બેઠા હોય છે. હવે એ લોકોની મેડિસિનમાં કેટલી એક્યુરસી છે કે ખરેખર એ વ્યક્તિ જાણકાર છે કે નહીં એ વસ્તુ પર પ્રોપર હજી રેગ્યુલેશન ને ઇન્સ્પેક્શનનો ઘણો અભાવ જોવા મળે છે, રાઈટ. પછી બીજું બધું એવું છે કે એલિડ રેગ્યુલેશન્સ ઇન ગ્રાન્ટ એન્ડ રેકગ્નિશન એન્ડ ડીરેકગ્નિશન ઓફ એજ્યુકેશન સિસ્ટમ્સ, એટલે એજ્યુકેશન સિસ્ટમ્સ પર એક એનો ઇસ્યુ રહેલો છે કે એમાંય પ્રોપર એનું મેનેજમેન્ટ થતું નથી, રાઈટ. હવે આ જે 2 બિલ છે એ બંને બિલ વિશે વાત કરીએ તો ફર્સ્ટ બિલ છે આપણું નેશનલ કમિશન ફોર ઇન્ડિયન સિસ્ટમ ઓફ મેડિસિન બિલ 2019. હવે આ બિલ છે એ જે આપણું પેલું ઇન્ડિયન મેડિસિન સેન્ટ્રલ કાઉન્સિલ એક્ટ 1970 એને રિપ્લેસ કરશે, બરાબર. હવે આ બિલમાં મુખ્ય જોગવાઈ છે મેડિકલ એજ્યુકેશન સિસ્ટમ રિલેટેડ. એમાં શું કરવામાં આવશે તો અવેલેબિલિટી ઓફ એડિક્વેટ એન્ડ હાઈ ક્વોલિટી મેડિકલ પ્રોફેશનલ્સ, એટલે આપણી જે આ ટ્રેડિશનલ મેડિકલ સિસ્ટમ છે એના હાઈ ક્વોલિટી મેડિકલ પ્રોફેશનલ્સને આપણે ઉત્પન્ન કરવાના છે એમાંથી, રાઈટ. એટલે એડિક્વેટ અને હાઈ ક્વોલિટી એને અવેલેબલ યોગ્ય ટાઈમે થવા જોઈએ, રાઈટ. પછી નેક્સ્ટ છે લેટેસ્ટ મેડિકલ રિસર્ચ કરવાનું બધામાં, એટલે એ રિસર્ચ અને પછી એને એડોપ્ટ કરવાનું એની જોગવાઈ કરેલી છે. પછી બીજું છે પિરિયોડિક એસેસમેન્ટ અને ગ્રીવાન્સ રિડ્રેસલ મિકેનિઝમ, રાઈટ. હવે આ જે આપણું બિલ છે નવું નેશનલ કમિશન ફોર ઇન્ડિયન સિસ્ટમ ઓફ મેડિસિન બિલ, તો એમાં કઈ જોગવાઈ છે તો એની ફર્સ્ટ જોગવાઈ છે કોન્સ્ટિટ્યુશન ઓફ
નેશનલ કમિશન ફોર ઇન્ડિયન સિસ્ટમ ઓફ મેડિસિન NCISM એનું રચના કરવાની. તો આપણે આગળ જોયું કે ઇન્ડિયન મેડિકલ સેન્ટ્રલ કાઉન્સિલ એક્ટ એની જોગવાઈ તો જોઈ લીધી, રાઈટ. હવે આ બિલમાં એવું છે કે જે NCISM છે એ જે સંસ્થા આપણે બનાવીશું એ એજ્યુકેશન, મેડિકલ પ્રોફેશન અને મેડિકલ ઇન્સ્ટિટ્યુશન એ બધાના એના રિલેટેડ બધા આસ્પેક્ટ્સ એનું રેગ્યુલેશન કરશે અને કંઈક નવું બનાવવાનું હશે તો એ ડેવલપમેન્ટ કરશે, રાઈટ. એ બધું કામ NCISM કરશે. પછી આ NCISMના ફંક્શન કયા કયા હશે? તો ફર્સ્ટ ફંક્શન છે ફ્રેમિંગ પોલિસીસ. એ રેગ્યુલેશન, પછી મેડિકલ ઇન્સ્ટિટ્યુશન્સ હોય, મેડિકલ પ્રોફેશન્સ હોય, એ બધાના રેગ્યુલેશન માટે પોલિસીસ બનાવશે. પછી એનું બીજું કામ છે એસેસિંગ ધ રિક્વાયરમેન્ટ્સ ઓફ હેલ્થકેર રિલેટેડ હ્યુમન રિસોર્સિસ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર. એટલે આપણે ઇન્ફ્રાસ્ટ્રક્ચરને હ્યુમન રિસોર્સિસ કે જે હેલ્થકેર રિલેટેડ શું જરૂરિયાત છે એ બધું એસેસ કરશે અને એના આધારે પછી આગળ ડેવલપમેન્ટ કરશે, રાઈટ. પછી નેક્સ્ટ છે એન્શ્યોરિંગ કમ્પ્લાયન્સ. એટલે એમાં કેવું, સ્ટેટ મેડિકલ કાઉન્સિલ અને ઇન્ડિયન સિસ્ટમ ઓફ મેડિસિન એ બધાનું રેગ્યુલેશન એક જ બિલની અંતર્ગત થશે, બરાબર. એટલે એના કારણે કમ્પ્લાયન્સ એન્શ્યોર થશે. પછી નેક્સ્ટ છે કે જે આપણા બીજા બધા ઓટોનોમસ બોર્ડ્સ છે એ બધાનું રેગ્યુલેશન કે બધા વચ્ચે કોર્ડિનેશન એક બિલ દ્વારા થશે. એટલે એના કારણે થોડી સિસ્ટમ સ્મૂથ થશે, રાઈટ. પછી હવે આના અંદર જે આપણે વાત કરી હમણાં ઓટોનોમસ બોર્ડ્સ, તો આ જે કયા કયા ઓટોનોમસ બોર્ડ બનાવવામાં આવશે? તો ફર્સ્ટ છે બોર્ડ ઓફ આયુર્વેદા. આયુર્વેદાનું એક ઓટોનોમસ બોર્ડ હશે. પછી બોર્ડ ઓફ યુનાની, સિદ્ધા એન્ડ સોવા-રિગ્પા. હવે આ સોવા-રિગ્પા શું છે? તો સોવા-રિગ્પા એક તિબેટિયન ટ્રેડિશનલ મેડિસિન છે, રાઈટ. હવે ઇન્ડિયાનું એક આ ફેક્ટ છે કે ભારતનું નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સોવા-રિગ્પા એ ક્યાં આવ્યું છે? તો લદ્દાખમાં, રાઈટ. હવે આપણે જોઈએ થર્ડ બોર્ડ વિશે. થર્ડ ઓટોનોમસ બોર્ડ એ છે મેડિકલ એસેસમેન્ટ એન્ડ રેટિંગ બોર્ડ ફોર ઇન્ડિયન સિસ્ટમ ઓફ મેડિસિન. એટલે એ શું એસેસમેન્ટ અને રેટિંગનું કામ કરશે. પછી લાસ્ટ બોર્ડ છે એથિક્સ એન્ડ મેડિકલ રજિસ્ટ્રેશન બોર્ડ, રાઈટ. એટલે આ જે 4 ઓટોનોમસ બોર્ડ છે એ બધા વચ્ચે કોર્ડિનેશન એક જ સંસ્થા કરશે, રાઈટ. એટલે એના કારણે યુનિફોર્મિટી રહેશે, રાઈટ. એડમિનિસ્ટ્રેશન પણ સરળ થઈ જશે, રાઈટ. હવે નેક્સ્ટ છે એડવાઇઝરી કાઉન્સિલ ફોર ઇન્ડિયન સિસ્ટમ ઓફ મેડિસિન. આ શું હશે? એડવાઇઝરી કાઉન્સિલ એક પ્રાઇમરી પ્લેટફોર્મ છે. એના દ્વારા સ્ટેટ અને યુનિયન ટેરિટરીઝ પોતાના વ્યૂઝ એક જગ્યા પર આપી શકશે, રાઈટ. એટલે એના કારણે શું થશે કે એ બધાના કન્સર્નને આપણે એડ્રેસ કરી શકીશું. એટલે એના કારણે આખા દેશમાં એક યુનિફોર્મિટી જળવાશે, રાઈટ. પછી આમાં એન્ટ્રન્સ એક્ઝામિનેશન વિશે શું વાત કરેલી છે? તો આખું બધા માટે એક યુનિફોર્મ નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ હશે અંડર ગ્રેજ્યુએટ્સના એડમિશન માટે, રાઈટ. પછી પોસ્ટ ગ્રેજ્યુએટ્સ માટે નેશનલ ટીચર્સ એલિજિબિલિટી ટેસ્ટ હશે કે જે લોકોએ ફ્યુચર પ્રોફેશન્સ એટલે આને કરિયર તરીકે આગળ વધવું હોય, બરાબર, ટીચિંગ ફિલ્ડમાં જવું હોય તો નેશનલ ટીચર એલિજિબિલિટી ટેસ્ટ પોસ્ટ ગ્રેજ્યુએટ્સ માટે બનાવવામાં આવશે. તો આ થઈ ગયું આપણું નેશનલ કમિશન ફોર ઇન્ડિયન સિસ્ટમ ઓફ મેડિસિન બિલ 2019. હવે નેક્સ્ટ છે નેશનલ કમિશન ફોર હોમિયોપેથી બિલ 2019. તો આ છે એ હોમિયોપેથી સેન્ટ્રલ કાઉન્સિલ એક્ટ 1973 એને રિપ્લેસ કરશે. એમાં શું શું પ્રાવધાન હતા? તો અવેલેબિલિટી ઓફ એડિક્યુએટ હાઈ ક્વોલિટી હોમિયોપેથિક મેડિકલ પ્રોફેશનલ્સ, રાઈટ. પછી નેક્સ્ટ હતું લેટેસ્ટ મેડિકલ રિસર્ચ કરવાનું. ત્યાર પછી પીરિયોડિક એસેસમેન્ટ્સ ઓફ મેડિકલ ઇન્સ્ટિટ્યુશન્સ અને બધાનું ઇફેક્ટિવ ગ્રીવાન્સ રિડ્રેસલ મિકેનિઝમ, રાઈટ. હવે આ જે નવું બિલ છે એના મેઇન ફીચર્સ વિશે જોઈ લઈએ. તો આમાં પણ પેલા બિલની જેવું જ છે. ફર્સ્ટ શું છે? કોન્સ્ટિટ્યુશન ઓફ નેશનલ કમિશન ફોર હોમિયોપેથી. એ શું કરશે? તો એ ડેવલપમેન્ટ અને રેગ્યુલેશન કરશે બધા આસ્પેક્ટ્સનું, જેમ કે એજ્યુકેશન, મેડિકલ પ્રોફેશન્સ અને મેડિકલ ઇન્સ્ટિટ્યુશન ઓફ હોમિયોપેથી. આ બધાનું રેગ્યુલેશન આ જે નેશનલ કમિશન ફોર હોમિયોપેથી છે એ કરશે. તો એના ફંક્શન્સ કયા કયા છે? ફર્સ્ટ ફંક્શન છે ફ્રેમિંગ પોલિસીસ. એ પોલિસીસ બનાવશે. સેકન્ડ છે એસેસિંગ ધ રિક્વાયરમેન્ટ્સ. એટલે આપણા હ્યુમન રિસોર્સિસ કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર એ બધા માટે કઈ રિક્વાયરમેન્ટ છે એનું એસેસમેન્ટ કરશે અને એના આધારે ફ્યુચર પ્રોગ્રામ્સ બનાવશે.
નેક્સ્ટ છે એન્શ્યોરિંગ કમ્પ્લાયન્સ બાય સ્ટેટ મેડિકલ કાઉન્સિલ્સ ઓફ હોમિયોપેથી એન્ડ રેગ્યુલેશન મેડ અંડર ધ બિલ, રાઈટ. પછી લાસ્ટ છે બધા ઓટોનોમસ બોર્ડ્સ આના અંદર પણ જે બનાવવામાં આવશે એ બધાનું કોર્ડિનેશન એન્શ્યોર કરશે, રાઈટ. હવે આમાં કયા કયા ઓટોનોમસ બોર્ડ બનાવવામાં આવશે? તો ફર્સ્ટ છે હોમિયોપેથી એજ્યુકેશન બોર્ડ, સેકન્ડ છે મેડિકલ એસેસમેન્ટ બોર્ડ, થર્ડ છે મેડિકલ અસેસમેન્ટ અને રેટિંગ બોર્ડ, થર્ડ છે એથિક્સ અને રજિસ્ટ્રેશન બોર્ડ, રાઈટ. હવે નેક્સ્ટ છે એડવાઇઝરી કાઉન્સિલ ફોર હોમિયોપેથી. તો આ જે એડવાઇઝરી કાઉન્સિલ છે એક પ્રાઇમરી પ્લેટફોર્મ હશે કે જ્યાં સ્ટેટ અને યુનિયન ટેરિટરીઝ એક પ્લેટફોર્મ પર બધા ભેગા થશે, પોતપોતાના વ્યૂઝ અને કન્સર્નને એક્સચેન્જ કરશે, એના આધારે એક કોમન પ્રોગ્રામ બનાવવામાં આવશે, રાઈટ. એટલે આખા દેશમાં એક મિનિમમ સ્ટાન્ડર્ડ્સને આપણે એન્શ્યોર કરી શકીશું. હવે આમાં નેશનલ કમિશન ફોર હોમિયોપેથી એમાં એન્ટ્રન્સ એક્ઝામ વિશે શું જોગવાઈ છે? તો એમાં જે આપણે અંડર ગ્રેજ્યુએટ્સ હોય એ લોકો માટે નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ હશે. ત્યાર પછી પોસ્ટ ગ્રેજ્યુએટ સ્ટુડન્ટ્સ માટે એક કોમન, એ લોકોએ જો આ ફિલ્ડમાં આગળ ફ્યુચરમાં પ્રેક્ટિસ કરવી હોય તો કોમન ફાઇનલ યર નેશનલ એક્ઝિટ ટેસ્ટ હશે, રાઈટ. હવે એના કારણે જે મેડિકલ પ્રેક્ટિશનર્સ હશે એ લોકોને એક લાઇસન્સ મળી જશે, રાઈટ. તો આ થઈ ગયું આપણું નેશનલ કમિશન ફોર હોમિયોપેથી બિલ. તો આજે આપણે ઇન્ડિયન ટ્રેડિશનલ મેડિસિન વિશે જોયું, બરાબર. પછી આ જે નવા 2 બિલ રાજ્યસભામાંથી જે પસાર થયા છે એ વિશે ડિટેલમાં માહિતી મેળવી, રાઈટ. તો આપણે આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો, રાઈટ. અને આગળ તમારા ફ્રેન્ડ્સ સાથે શેર કરજો. અમે અમારી ચેનલમાં જે સબ્જેક્ટ્સ વાઇઝ જેમ કે સાયન્સ એન્ડ ટેક છે, આઈઆર છે, પોલિટી છે, એવા સબ્જેક્ટ્સ વાઇઝ અલગ અલગ પ્લેલિસ્ટ બનાવી છે. તો આપ એને સીધા એક્સેસ કરી શકો છો કે જેમાં પછી માર્ચ, એપ્રિલ, મે, જૂન એમ મંથ વાઇઝ બધા એક સબ્જેક્ટ્સ વાઇઝ એક જ જગ્યાએ આપને કમ્પાઇલેશન મળી રહેશે, રાઈટ. તો આપે વિડીયો જોઈ બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ.